હાલમાં સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં કાળઝાળ ગરમી અને આકરા તાપમાનનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આવી કપરી પરિસ્થિતિમાં પણ શહેરના માર્ગો પર અડીખમ ઊભા રહીને ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાજગી મળે તે હેતુથી પોરબંદરના એક ફાસ્ટ ફૂડના ધંધાર્થી દ્વારા પ્રશંસનીય અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરની ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડ દ્વારા ટ્રાફિક નિયમન અને જનસુરક્ષા માટે સતત રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે સામાન્ય નાગરિકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે, ત્યારે આ જવાનો શહેરના વિવિધ માર્ગો અને 4 રસ્તાઓ પર અડગ રહીને પોતાની ફરજ અત્યંત નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે। ટ્રાફિક જવાનોની આ સેવાભાવી અને કર્તવ્યનિષ્ઠ કામગીરીથી સમાજના લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે અને પોલીસ પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। આ જ શૃંખલામાં શ્રીનિવાસ ફાસ્ટ ફૂડના સંચાલક મનીષભાઈ ઉર્ફે પપ્પુભાઈ દ્વારા એક ઉમદા સેવાકીય ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। મનીષભાઈ દ્વારા ધોકધમતા તાપમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીથી રાહત, ઠંડક અને તાજગી મળે તે માટે સ્વાસ્થ્યવર્ધક વરિયાળી શરબત પીવડાવવામાં આવ્યું હતું। જવાનોને શરબતનું વિતરણ કરી આકરા તાપમાં રાહત પૂરી પાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોતાની કપરી ફરજ વચ્ચે સમાજના નાગરિકો દ્વારા દાખવવામાં આવેલી આ સંવેદનાને પોલીસ વિભાગે બિરદાવી હતી। પોલીસ દ્વારા મનીષભાઈના આ ઉમદા સેવાકીય કાર્ય અને માનવતાવાદી અભિગમની પ્રશંસા કરવામાં આવી હતી તથા પોલીસ પ્રત્યે દર્શાવેલી આ લાગણી અને સન્માન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।